આપણે શીખીએ છીએ કે મશીન લર્નિંગ શું છે। મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક ભાગ છે જે કમ્પ્યુટર્સને ડેટામાંથી શીખવાની ક્ષમતા આપે છે। તે ડેટાનું વિશ્લેષણ કરવા અને ભવિષ્યવાણી કરવા માટે એલ્ગોરિધમનો ઉપયોગ કરે છે। મશીન લર્નિંગ એલ્ગોરિધમ મોટા ડેટાસેટ પર તાલીમ પામે છે। તે ડેટામાં પેટર્ન અને સંબંધો શીખે છે। તાલીમ પછી એલ્ગોરિધમ નવા ડેટા પર ભવિષ્યવાણી કરી શકે છે। મશીન લર્નિંગના ઘણા પ્રકાર છે। સુપરવાઇઝ્ડ લર્નિંગમાં એલ્ગોરિધમ લેબલવાળા ડેટા પર તાલીમ પામે છે। અનસુપરવાઇઝ્ડ લર્નિંગમાં એલ્ગોરિધમ લેબલ ન હોય તેવા ડેટા પર તાલીમ પામે છે। રિઇન્ફોર્સમેન્ટ લર્નિંગમાં એલ્ગોરિધમ પ્રયોગ અને ભૂલ દ્વારા શીખે છે। મશીન લર્નિંગનો ઉપયોગ ઘણા ક્ષેત્રોમાં થાય છે। ઉદાહરણ તરીકે છબીઓમાં વસ્તુઓ ઓળખવા માટે છબી ઓળખાણ, માનવ ભાષા સમજવા અને ઉત્પન્ન કરવા માટે નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને વપરાશકર્તાની પસંદગીઓના આધારે ઉત્પાદનો અથવા સામગ્રી સૂચવવા માટે ભલામણ સિસ્ટમ। મશીન લર્નિંગ એ જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે એક શક્તિશાળી સાધન છે। તે ઝડપથી વિકાસ પામી રહ્યું છે અને ઘણા ઉદ્યોગોને બદલવાની ક્ષમતા ધરાવે છે।